નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. મિત્રો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ દ્વિતીય એટલે કે પ્રિલિમ પરીક્ષા માટેનો વિકાસ અસાઇનમેન્ટ, જ્યાં આજના આ વિડીયોમાં ધોરણ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એટલે કે અંગ્રેજી દ્વિતીય ભાષાના અહીં વિભાગ ઈ ના પહેલા પ્રશ્ન ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનું વિગતવાર સોલ્યુશન આપણે સમજવાના છીએ. તો હંમેશની જેમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો પ્રેમ બતાવતા આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. આ સિવાય મિત્રો, જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી આપણા પરિવારના સભ્ય નથી બન્યા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને આપણી ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ ધોરણ 11 અંગેના મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે. મિત્રો, અહીંયા સોલ્યુશનની શરૂઆત કરું તેની પહેલા ખાસ જણાવી દઉં, આની અગાઉ પણ અન્ય ઘણા બધા સોલ્યુશન્સના વિડીયોઝ અલગ અલગ વિષયોના આપણે તૈયાર કરેલા છે. હજુ સુધી જો એ તમામ વિડીયોઝ આપે નથી નિહાળ્યા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, કમેન્ટ બોક્સની અંદર આપેલી લિંક્સ દ્વારા તમે તે અન્ય વિષયોના સોલ્યુશન્સના વિડીયોઝને પણ નિહાળી શકશો. ચાલો મિત્રો, વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ આપણા આજના આ સોલ્યુશન. સેક્શન ઈ ની અંદર સૌથી પહેલો પ્રશ્ન ભાઈ આપણો આવે છે, પ્રશ્ન નંબર 16, જેનું નામ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. આપણને ભાઈ અલગ અલગ કોષ્ટક, આલેખ કે અન્ય કોઈ પણ પ્રકારની માહિતી જે છે તે અહીંયા આપવામાં આવેલી હોય છે. આપણે તે માહિતીને સમજીને તેનું અર્થઘટન કરીને એના ઉપરથી અમુક વાક્યો જે છે તે અહીંયા લખવાના હોય છે. જો કે આપણે વિડીયો મારફત સોલ્યુશન સમજી રહ્યા છીએ અહીંયા, તો અસાઇનમેન્ટની અંદર પ્રશ્નો તમને પહેલેથી જ આપવામાં આવેલા છે, તો સીધું એનું સોલ્યુશન જે છે તે આપણે અહીંયા આન્સર મારફતે જે છે તે અહીંયા સમજી લઈએ છીએ. સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ તો આપણને માહિતી જે છે તે મધર ટેરેસાને લગતી અને એમના જીવનને લગતી માહિતી આપવામાં આવેલી છે. એના માટે આપણે જો પેરેગ્રાફ રૂપિયાનું વર્ણન કરવું હોય તો આ પ્રકારે આપણે વર્ણન કરી શકીએ છીએ કે મધર ટેરેસા વોઝ બોર્ન ઓન ઓગસ્ટ 27, 1910 ટુ આલ્બેનિયન પેરેન્ટ્સ ઇન સ્કોપ્યે. બરોબર, અને સ્કોપ્યે એવો આનો પ્રોનાઉન્સિએશન થાય, સ્કોપ્યે. બરોબર, એટ ધ એજ ઓફ 18. કહેવાનો ભાવાર્થ એવો છે અહીંયા, મધર ટેરેસાનો જન્મ 27મી ઓગસ્ટ 1910 માં આલ્બેનિયન વાલીઓ દ્વારા સ્કોપ્યે નામની જગ્યાએ જે છે તે થયો હતો. એટ ધ એજ ઓફ 18, 18 વર્ષની ઉંમરમાં સી જોઇન્ડ a convent in Ireland before being sent to Darjeeling, India in 1929. 18 વર્ષની ઉંમરે એમણે એક કન્વેન્ટ આયર્લેન્ડમાં જોઈન કર્યું. એની પહેલા તેઓ ઇન્ડિયા દાર્જિલિંગમાં 1929માં આવ્યા હતા. શી ઇનિશિયલી સર્વડ એઝ અ ટીચર. શરૂઆતમાં તેઓ એક શિક્ષિકા તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યા હતા. એટ કોલકાતા's ગર્લ સ્કૂલ સ્ટાર્ટિંગ ઇન 1931. ક્યાં? કોલકાતામાં એક ગર્લ્સ સ્કૂલ આવેલી હતી જ્યાં 1931 થી તે શિક્ષિકા તરીકેની ભૂમિકા ભજવતા હતા. However, જો કે in 1948 she left teaching. 1948માં એમણે ભણવાનું કામ જે છે તો ભણાવવાનું કામ જે છે તે મૂકીને to work among the poor in the slums of Kolkata. કોલકાતામાં રહેતા જે ગરીબ લોકો હતા એમના માટે તેઓ કાર્ય કરવા લાગ્યા. From 1950 to 1990, 1950 થી લઈને 1990 સુધી she dedicated her life to the downtrodden and suffering. એમણે પોતાની ઘણી મુશ્કેલ જિંદગી જે છે, બરોબર, એ ત્યાંના જે કપરા પરિસ્થિતિમાં રહેતા લોકો હતા એમના માટે એમણે આપી. For her humanitarian work, she was awarded Nobel Peace Prize in 1979. અહીંયા માનવતા માટે કરેલા એમના પ્રયત્નોની બદલ તેમને નોબેલ પીસ પ્રાઇઝ 1979 માં આપવામાં આવ્યું. શ્રી passed away on September 5, 1997. છેલ્લે તેમનો દેહાંત 5મી સપ્ટેમ્બર 1997 ના દિવસે જે છે તે અહીંયા થયો. તો આ રીતે સૌથી પહેલો પેરેગ્રાફ આપણો જે છે મધર ટેરેસાનો લાઈફ ઉપર આધારિત પેરેગ્રાફ તે અહીંયા પૂર્ણ થઈ જાય છે. આના બાદ આપણે ચર્ચા કરીએ બીજા નંબરના પેરેગ્રાફની, તો એ છે પ્રાઇમ મિનિસ્ટર્સ સિટી વિઝિટ. પ્રાઇમ મિનિસ્ટર કોઈક સિટીના કોઈક શહેરના દરા ઉપર આવેલા હશે, અંગેના વિઝિટનો પેરેગ્રાફ આપણને આપેલો છે. યસ્ટરડે ધ પ્રાઇમ મિનિસ્ટર વિઝિટેડ અવર સિટી ફોર પેક્ડ શેડ્યુલ. ખૂબ જ વ્યસ્ત શેડ્યુલમાં ગઈકાલે પ્રધાનમંત્રી અમારા શહેરની અંદર જે છે તે વિઝિટ માટે આવ્યા હતા.
he arrived at the airport at 11 a.m. 11 વાગે તેઓ એરપોર્ટ ઉપર આવ્યા અથવા ઉતર્યા and had tea with the CM at 11:15 a.m. અને 11:15 એમણે સીએમ સાહેબ સાથે જે છે તે ચા પીધી. 3 the morning he inaugurated the ખેલ મહાકુંભ and opened a new metro station. સવારના સમયની અંદર એમણે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો અને નવું મેટ્રો સ્ટેશન જે છે તે ઉદ્ઘાટન કર્યું. આફ્ટર લંચ વિથ ડિગ્નિટરીઝ એટ 1:30 PM. મોટી મોટી હસ્તીઓ સાથે 1:30 એમણે પોતાનું બપોરનું ભોજન લીધું. He visited our school at 2:30 PM. બપોરના 2:30 વાગે તેઓ અમારી સ્કૂલે આવ્યા. He was greeted with a guard of honor and spoke to students about Make in India. ગાર્ડ ઓફ ઓનર થી એમને સન્માનિત કરવામાં આવ્યા અને સાથે જ તેમણે વિદ્યાર્થીઓને મેક ઇન ઇન્ડિયા, સ્કિલ બેઝડ એજ્યુકેશન અને સાફ સફાઈ ક્લીનલીનેસ વિશે સમજાવ્યું. He departed at 3:30 PM after an inspiring visit. સરસ મજાની વિઝિટ પછી તેઓ 3:30 રવાના થયા. આ મુજબ બીજા પેરેગ્રાફનું વર્ણન પણ આપણું થઈ જાય છે પૂર્ણ. ખાસ એક વસ્તુ જણાવી દઉં ભાઈ અહીંયા કે જરૂરી નથી કે તમે આ રીતે જ આનું વર્ણન કરી શકો. તમે તમારા શબ્દોમાં જે પણ પેરેગ્રાફ આપેલો છે, જે પણ ટેબલ કોષ્ટક આપેલું છે, જે પણ આલેખ આપેલું છે તેનું વર્ણન તમે કરી શકો છો, જે અંગે અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી. બાકી જો તમને હજુ પણ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર નથી આવડતું તો એના માટેના અઢળક વિડીયોઝ A to Z અહીંયા બનાવીને મેં શીખવાડેલા છે. તમામે તમામ વિડીયોઝની લિંક્સ નીચે કમેન્ટ બોક્સની અંદર પિન કરીને આપી દઉં છું અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું કે પછી ઉપર આવેલા આઈ બટન દ્વારા આપણે જે છે તે 0 to હીરો તમે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની અંદર બની જશો તો એ વિડીયોઝ અચૂકથી નિહાળી લેવા. ત્રીજા નંબરનો પેરેગ્રાફ આવે છે મંથલી બજેટ ઓફ મિસ્ટર કાર્તિક શેઠ. બરોબર, મિસ્ટર કાર્તિક શેઠનું મંથલી બજેટ આપણને અહીંયા આપેલું છે. કોઈક વ્યક્તિ છે મિસ્ટર કાર્તિક શેઠ. અહીંયા ઇન જાન્યુઆરી 2010 મિસ્ટર કાર્તિક શેઠ had total monthly income of ₹9,500. જાન્યુઆરી 2010 મિસ્ટર કાર્તિક શેઠ જે છે એમની કુલ માસિક આવક ₹9,500 દર્શાવેલી છે, which came from his regular salary of ₹8,000. એમનું જે સામાન્ય પગાર આવે છે, દૈનિક પગાર 8,000, બરોબર, એના આધારની આ સેલેરી છે, એમની ઇન્કમ છે. એન્ડ પાર્ટ ટાઈમ જોબ 8,000 તો એમના પગારમાંથી એમને મળે છે, રેગ્યુલર સેલેરીમાંથી. ₹1,500 જે છે તે પાર્ટ ટાઈમ જોબ કરીને તેઓ મેળવે છે. His total regular expenses for the month amounted to be ₹7,900. એમના માસિક ખર્ચા જે છે, દૈનિક માસિક ખર્ચા તે ₹7,900 છે. The largest expense was food and vegetables at 3,500. સૌથી વધારે ખર્ચો તેઓ ખોરાક ઉપર અને શાકભાજી ઉપર કરે છે ₹3,500 નો, followed by house rent at 2,000. ₹2,000 એમનું ઘરનું માસિક ભાડું છે. Other cost includes milk, medicines, children's fees and utility bills. બાકીના ખર્ચા દૂધના, દવાના, બાળકોની ફીસના અને અન્ય તમામ ખર્ચાઓ આવી જાય છે. After meeting all his obligations, Mr. Seth was able to save ₹1,600 for the month. આટલા બધા ખર્ચા છતાં પણ તેઓ મહિનાના ₹1,600 જે છે તે સેવિંગ રૂપે, બચત રૂપે જે છે તે એકઠા કરે છે. આગળ ત્રીજા પછી આપણે વાત કરીએ ભાઈ ચોથા નંબરના અહીંયા પેરેગ્રાફની. ચોથા નંબરના પેરેગ્રાફમાં કીધું છે કે વિટામિન્સ એન્ડ મિનરલ્સ ઇન વેજીટેબલ્સ. વેજીટેબલ્સમાં, શાકભાજીમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ. ડિફરન્ટ વેજીટેબલ્સ પ્રોવાઇડ essential nutrients required for a healthy body. આપણા તંદુરસ્ત શરીરને જરૂરી પોષક તત્વો જે છે તે અલગ અલગ પ્રકારના શાકભાજીમાંથી મળે છે. For instance, spinach and cabbage are excellent source of vitamin C. વિટામિન સી મેળવવા માટે સ્પિનચ એટલે કે પાલક અને કેબેજ એટલે કે કોબી જે સૌથી વધુ જે છે તે મહત્વપૂર્ણ છે. while spinach also provides iron and minerals. જ્યારે પાલકમાંથી, બરોબર, આયર્ન એટલે કે લોહ તત્વ અને મિનરલ્સ પણ મળે છે. carrots and pumpkins are rich in vitamin A. ગાજર અને કોળું એટલે કે પમ્પકિન્સ જે છે એની અંદર વિટામિન્સ A હોય છે, which is vital for eyesight. એનાથી જોવાની ક્ષમતા વધે છે. if you need iron, જો તમારે લોહ તત્વની વધુ જરૂર હોય, bitter gourd is a great choice. bitter gourd એટલે કે દૂધી સૌથી વધારે જે છે તે ચોઈસ હતું, બરોબર, પસંદ હતું અહીંયા શાકભાજી છે. એડિશનલી વધુમાં પોટેટોસ પ્રોવાઇડ નેસેસરી કાર્બોહાઈડ્રેટ્સ ફોર એનર્જી. વધુમાં એનર્જી એટલે કે ઉર્જા માટેનો સ્ત્રોત જે છે તે બટેકાને ગણવામાં આવે છે. એન્ડ ટમેટોસ ઓફર અ કોમ્બિનેશન ઓફ વિટામિન સી. સાથે ટામેટા જે છે
તે વિટામિન સી આપણા શરીરને પ્રોવાઈડ કરે છે અને મિનરલ્સ પણ પ્રોવાઈડ કરે છે. કન્ઝ્યુમિંગ અ વેરાયટી ઓફ ધીસ વેજીટેબલ્સ ઇન્શ્યોર્સ અ બેલેન્સ્ડ ઇન્ટેક ઓફ વિટામિન્સ એન્ડ મિનરલ્સ. અલગ અલગ પ્રકારના આ શાકભાજી આપણા શરીરનું સંતુલન જાળવવામાં અને ઉર્જા આપવામાં સાથે મિનરલ્સ આપવામાં મદદરૂપ છે. છેલ્લું છે પ્રોફાઇલ કમ્પેરિઝન્સ ડોક્ટર નમ્રતા એન્ડ ડોક્ટર વિહાન. ડોક્ટર નર્મતા અને ડોક્ટર વિહાનના વચ્ચેના જે પ્રોફાઇલ છે તેની સરખામણી આપણને આપેલી છે. ડોક્ટર નમ્રતા એન્ડ ડોક્ટર વિહાન આર બોથ હાઈલી ક્વોલિફાઈડ પ્રોફેશનલ્સ વિથ ડિસ્ટિંક્ટ profiles. Dr. Vihang and a strong academic record, scoring 90% in SSC and 94% in HSC. ડોક્ટર નર્મતા અને ડોક્ટર વિહાંગ જે છે તે ખૂબ જ વધારે ભણેલા ગણેલા પ્રોફેશનલ્સ છે. જ્યાં ડોક્ટર વિહાંગની વાત કરીએ તો એમણે એસએસસી માં 90% અને એચએસસી માં 94% નો રેકોર્ડ કરેલો છે. કમ્પેર ટુ નમ્રતા 80% and 75%. નમ્રતા બેને 80% અને 75% જે છે તે તેમનો સ્કોર કરેલું છે. Dr. Namrata is a dentist earning ₹50,000 per month. Dr. Namrata દાંતના વિશેષજ્ઞ છે, ડેન્ટિસ્ટ છે, ₹50,000 મહિને કમાય છે. જ્યારે while Dr. Vihang is a surgeon, એવો સર્જન છે ડોક્ટર વિહાંગ, મહિને 80,000 કમાય છે. While both are described as a cheerful, their temperaments differ. બંને cheerful છે, બંનેના ટેમ્પરામેન્ટ જે છે તે અલગ અલગ છે, બરાબર. બંનેની માનસિક પરિસ્થિતિઓ અલગ અલગ છે. ડોક્ટર નમ્રતા ઇઝ નોટેડ એઝ બીંગ હેસ્ટી, whereas ડોક્ટર વિહાંગ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ અ ક્વાઇટ. ડોક્ટર નમ્રતા જે છે તેઓ હેસ્ટી પ્રકારના સ્વભાવના છે, જ્યારે ડોક્ટર વિહાંગ જે છે તે શાંત પ્રકારના છે, ઉગ્રરૂપી છે અને શાંત રૂપી છે. આ પ્રકારે પાંચમું જે છે આપણો અહીંયા પેરેગ્રાફ ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનો ભાઈ તે પણ અહીંયા પૂર્ણ થઈ જાય છે અને સેક્શન ઈ નો પહેલો પ્રશ્ન આપણે અહીંયા પૂર્ણ કરી દીધું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે એસે રાઇટિંગ અને એના નેક્સ્ટ વિડીયોમાં એપ્લિકેશન રાઇટિંગની પણ ચર્ચા કરીશું. અગાઉ જેમ કે મેં જણાવ્યું કે અન્ય ઘણા બધા અસાઇનમેન્ટના સોલ્યુશન્સ અગાઉથી આપણે કરાવેલા છે. તમે તમામ વિડીયોઝની લિંક્સ પણ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે પછી કમેન્ટ બોક્સમાં પિન કરેલી લિંક દ્વારા જોવા મળી જશે. તો ત્યાંથી તે તમામ વિડીયોઝને પણ અચૂકથી નિહાળી લેવા. આની સાથે આપણું સેક્શન ઈ નો પહેલો પ્રશ્ન જે છે દોસ્તો તે અહીંયા થઈ જાય છે સોલ્વ. વિડીયોમાં આનાથી વિશેષ તો આજે કંઈ કહેવું નથી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમામ વિદ્યાર્થી મિત્રો સુધી કરી દેજો આપણા વિડીયોને શેર. ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ દોસ્તો જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ ટોપિક અને મુદ્દાની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.